હેલો મિત્રો, નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમામ ઉમેદવાર મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળ દ્વારા તાજેતરમાં એક મહત્વપૂર્ણ ભરતીની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. જાહેરાત ક્રમાંક 342/2025 ગ્રંથાલય કારકુન વર્ગ 3 અંગેની ભરતી સંબંધી વિગતવાર સૂચનાઓ પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. તો વિગતે જોઈએ મિત્રો. ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ હેઠળના ગ્રંથાલય નિયામક હસ્તકના ગ્રંથાલય કારકુન વર્ગ 3 સ્વર્ગની કુલ 86 જગ્યાઓ સ્પર્ધાત્મક પરીક્ષા મારફતે સીધી ભરતીથી ભરવા માટેની પ્રક્રિયામાં પસંદગી યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી ઓજસની વેબસાઇટ મારફત ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવે છે. આ માટે ઉમેદવારોએ ઓજસની વેબસાઇટ મિત્રો અહીંયા આપેલી છે, તેમના પર તારીખ 16/12/2025 બપોરના 14 કલાકથી 30/12/2025 રાત્રિના 23:59 કલાક સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજી કરવા માટેની વિગતવાર સૂચનાઓ સહિત સમગ્ર જાહેરાત દરેક ઉમેદવારે પ્રથમ ધ્યાનથી વાંચવાની રહેશે, ત્યારબાદ અરજી કરવાની રહેશે. ભરતી પ્રક્રિયા સંબંધી તમામ સૂચનાઓ મંડળની વેબસાઇટ મિત્રો અહીં આપેલી છે, તેમના પર મૂકવામાં આવશે, તેથી સમયાંતરે મંડળની વેબસાઇટ અચૂક જોતા રહેવું. ઓનલાઈન અરજી કરતી વખતે તમામ પ્રમાણપત્રો જેવા કે શૈક્ષણિક લાયકાત, વય, શાળા સોળિયાનું પ્રમાણપત્ર, કેટેગરી લાગુ પડતી હોય તે દિવ્યાંગતા પ્રમાણપત્ર, માજી સૈનિક, જે કાંઈ લાગુ પડતું હોય તે તમામ પ્રમાણપત્રોને સાથે રાખીને ઓનલાઈન અરજી કરવાની રહેશે, જેના કારણે અરજીમાં ખોટી વિગતો ભરી ન શકાય અને અરજી રદ થવાને પાત્ર ન બની શકે. ત્યારબાદ મિત્રો જગ્યાની વિગતો સ્પષ્ટ આપેલી છે. ગ્રંથાલય કારકુન વર્ગ 3ની કુલ 86 જગ્યાઓ પર ભરતીની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલી છે, જેમાં જનરલ કેટેગરીના ઉમેદવારો માટે 38 જગ્યા, આર્થિક રીતે નબળા વર્ગ માટે 8 જગ્યા, અનુસૂચિત જાતિ માટે 5 જગ્યા, અનુસૂચિત જનજાતિ માટે 12 જગ્યા, સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ માટે 23 જગ્યા છે. તે જગ્યાઓ પૈકી મહિલાઓ માટે બિન અનામત સામાન્ય કેટેગરીમાં જનરલ કેટેગરી માટે 12 જગ્યા છે, આર્થિક રીતે નબળા વર્ગ માટે 2 જગ્યા છે, અનુસૂચિત જાતિ માટે 1 જગ્યા, અનુસૂચિત જનજાતિ માટે 3 જગ્યા, સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ માટે 7 જગ્યા, દિવ્યાંગ ઉમેદવારો માટે 1 પણ જગ્યા નથી અને માજી સૈનિક માટે કુલ 8 જગ્યાઓ અનામત છે. તો મિત્રો ખાસ નોંધ આપેલી છે દિવ્યાંગ ઉમેદવારો માટે. સ્વર્ગની દિવ્યાંગ ઉમેદવારો માટેની અનામત જગ્યાઓ દિવ્યાંગ ઉમેદવારોની ખાસ ભરતી ઝુંબેશ હેઠળ અલગથી જાહેરાત ક્રમાંક 264/2024-25 પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. તેથી આ જાહેરાતમાં દિવ્યાંગ ઉમેદવારોની અનામત દર્શાવવામાં આવેલ નથી. આ જાહેરાતમાં દર્શાવેલ જગ્યાઓમાં વધઘટ થવાની શક્યતા રહેલી છે. અનામત જગ્યાઓ મૂળ ગુજરાતના અનામત વર્ગના ઉમેદવારો માટે જ અનામત છે, તે ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે. તેમ છતાં દિવ્યાંગ ઉમેદવારો માટે જગ્યા ન હોવા છતાં દિવ્યાંગ ઉમેદવારો ઓનલાઈન અરજી કરવા માંગતા હોય ભરતી માટે, તો અનામત ન હોય ત્યારે અનામત સિવાયની જગ્યા પર દિવ્યાંગ ઉમેદવારી નોંધાવી શકશે અને તે માટે નીચેની કેટેગરી ધરાવતા ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકશે. તો કેટેગરી A, B, C અને D તમામ કેટેગરીમાં અહીં મિત્રો પેટા કેટેગરી આપેલી છે, તે મુજબની દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકશે. ત્યારબાદ વયમર્યાદા શું રહેશે? તો 30/12/2025 રોજ ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી નહીં અને 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ. સામાન્ય વર્ગના મહિલા ઉમેદવારો, અનામત વર્ગના પુરુષ અને મહિલા ઉમેદવારો, માજી સૈનિક, દિવ્યાંગ ઉમેદવારોને વય મર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર રહેશે. સામાન્ય કેટેગરીના મહિલા ઉમેદવારોને 5 વર્ષ, અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારોને 5 વર્ષ, મહત્તમ 40 વર્ષની વય મર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર રહેશે. ત્યારબાદ અનામત કેટેગરીના મહિલા ઉમેદવારોને 10 વર્ષની, સામાન્ય કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા પુરુષ ઉમેદવારોને 10 વર્ષ, સામાન્ય કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા મહિલા ઉમેદવારોને 15 વર્ષ, અનામત કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા પુરુષ ઉમેદવારોને 15 વર્ષ, અનામત કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા મહિલા ઉમેદવારોને 20 વર્ષ. મહત્તમ વય મર્યાદા છે જે 45 વર્ષની વય મર્યાદાની અંદર મળવાપાત્ર રહેશે. ત્યારબાદ માજી સૈનિક ઉમેદવારોને તેઓએ બજાવેલ ફરજના સમયગાળા ઉપરાંત 3 વર્ષ સુધીની છૂટછાટ મળશે. ત્યારબાદ મિત્રો પગાર ધોરણની વાત કરીએ તો પ્રથમ 5 વર્ષ માટે પ્રતિ માસ 26,000
ના ફિક્સ પગારથી નિમણૂક અપાશે તેમજ ઉક્ત ઠરાવના અન્ય લાભો મળવાપાત્ર થશે અને 5 વર્ષના અંતે ઉમેદવારની સેવાઓ સંતોષકારક જણાતી સંબંધિત કચેરીમાં 7મા પગાર પંચના 19,900 થી 63,200 લેવલ 2 મુજબ પગાર ધોરણમાં નિયમિત નિમણૂક મેળવવાને પાત્ર થશે। ત્યારબાદ મિત્રો શૈક્ષણિક લાયકાતની વિગતો અહીં આપેલી છે, તો ખાસ મિત્રો ધ્યાનમાં લેવાનું રહેશે। બેચલર ડિગ્રી કરેલ હોવી જોઈએ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ તેમજ લાઇબ્રેરી સાયન્સમાં। ત્યારબાદ મિત્રો ઉમેદવાર કોમ્પ્યુટરનું પાયાનું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ, ગુજરાતી અને હિન્દી બંને ભાષાનો જાણકાર હોવો જોઈએ। તે ઉપરાંત શૈક્ષણિક લાયકાત સંબંધી અહીં મિત્રો અગત્યની સૂચના આપેલી છે, તમામ સૂચનાઓ એક વખત વાંચી લેવી। ત્યારબાદ અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ અને આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો માટે સામાન્ય સૂચનાઓ આપેલી છે, તો તમામ સૂચનાઓ મિત્રો એક વખત વાંચી લેવાની રહેશે। ત્યારબાદ ઓનલાઈન અરજી કરવાની રહેશે। સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારોએ એસીબીસીના ઉમેદવારોએ પરિશિષ્ટ 4 મુજબ ગુજરાતી નમૂનામાં નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ 1/4/2023 થી અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ એટલે કે 30/12/2025 સુધીમાં મેળવેલું હોય તેવું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે અને તેમના વિકલ્પ સ્વરૂપે 1/4/2025 થી અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ 30/12/2025 દરમિયાન કેન્દ્ર સરકાર હેઠળની નોકરીમાં અનામત માટે ભારત સરકારે ઠરાવેલ એનેક્સ એ મુજબના નમૂનામાં મેળવેલો હોય તેવું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે। ત્યારબાદ કેટલીક અગત્યની સૂચનાઓ આપેલી છે। ત્યારબાદ મિત્રો આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો ઈડબ્લ્યુએસના ઉમેદવારોએ એનેક્સર કેએસ અંગ્રેજી અથવા તો પરિશિષ્ટ ગ ગુજરાતી નમૂનામાં 31/12/2022 થી 30/12/2025 સુધીમાં મેળવેલો હોય તેવું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે અથવા તો તેમના વિકલ્પ સ્વરૂપે નાણાકીય વર્ષ 2024-25ની આવકના આધારે 1/4/2025 થી 30/12/2025 સુધીમાં ભારત સરકાર હેઠળના ઈડબ્લ્યુએસના અનામતના લાભ માટે ઇન્કમ એન્ડ એસેસ સર્ટિફિકેટ મેળવેલ હોય તે પ્રમાણપત્ર રજૂ કરી શકશે। ત્યારબાદ કેટલીક અગત્યની સૂચનાઓ આપેલી છે। ત્યારબાદ દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ સૂચના આપેલી છે કે દિવ્યાંગ ઉમેદવારો માટે બિન અનામત જગ્યા માટે અરજી કરી શકશે ત્યારે તેઓને બિન અનામતના ધોરણો લાગુ પડશે। જાહેરાતમાં દિવ્યાંગ ઉમેદવારો માટે અનામત જગ્યા દર્શાવેલ ન હોય, પરંતુ જગ્યાની ફરજોને અનુરૂપ જે પ્રકારની દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારો પાત્ર ગણાયેલ હોય તેઓએ જાહેરાત માટે અરજી કરી શકશે। આવા પ્રસંગે દિવ્યાંગ ઉમેદવારોને સામાન્ય વહીવટી વિભાગના ઠરાવ મિત્રો ક્રમાંક આપેલો છે તે મુજબ સિવિલ સર્જનના તબીબી પ્રમાણપત્રને આધીન રહી ઉપલી વય મર્યાદામાં 10 વર્ષની છૂટછાટ મળવાપાત્ર રહેશે, મહત્તમ 45 વર્ષની વય મર્યાદામાં। અને આ માટે દિવ્યાંગ ઉમેદવારોએ ઓનલાઈન ફોર્મમાં પર્સનલ ડિટેલમાં પોતાની દિવ્યાંગતાની ટકાવારી અને વિગતો ખાસ દર્શાવવાની રહેશે। ત્યારબાદ માજી સૈનિકના ઉમેદવારો માટે અગત્યની સૂચનાઓ આપેલી છે। નિયમાનુસાર 10% જગ્યા અનામત છે, જે પસંદ કરેલ ઉમેદવારોએ તેઓની સંબંધિત જે તે કેટેગરી સામે સરભર કરવામાં આવશે। માજી સૈનિકના ઉમેદવારો કે જેઓએ નૌકાદળ, હવાઈદળ, ભૂમિદળની ઓછામાં ઓછી 6 માસની સેવા કરી હોય અને માજી સૈનિક તરીકેનું સક્ષમ અધિકારીનું ઓળખ કાર્ડ અને ડિસ્ચાર્જ બુક ધરાવતા હોય તો સામાન્ય વહીવટી વિભાગના તારીખ 22/1/2018નો ઠરાવ ક્રમાંક આપેલો છે તે મુજબ ઉપલી વય મર્યાદામાં તેઓએ બજાવેલ ફરજના સમયગાળા ઉપરાંત 3 વર્ષ સુધીની છૂટછાટ મળવાપાત્ર રહેશે। ત્યારબાદ વિધવા ઉમેદવારો માટે ખાસ અગત્યની સૂચના આપેલી છે। માન્ય રમતગમતના વધારાના ગુણ મેળવવા માટેની લાયકાત સંબંધી સૂચના આપેલી છે। તો રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, આંતર યુનિવર્સિટી, અખિલ ભારત શાળા સંઘ દ્વારા યોજાતી સ્પર્ધાઓમાં માત્ર પ્રતિનિધિત્વ કરેલ હોય તેવા ઉમેદવારોને પસંદગીમાં અગ્રતા માટે તેમને એમસીક્યુ ઓએમઆર પરીક્ષામાં મેળવેલ ગુણના નોર્મલાઇઝ ગુણ 5% ગુણ ઉમેરી આપવામાં આવશે અને તે સંબંધિત ઘણી બધી અગત્યની સૂચનાઓ પણ આપેલી છે। શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા અને અન્ય તમામ લાયકાતો છે જે 30/12/2025ની સ્થિતિએ ખાસ ધ્યાનમાં લેવામાં આવશે। ત્યારબાદ કોમ્પ્યુટરની જાણકારી માટેની અગત્યની સૂચના આપેલી છે। તો કોઈપણ તાલીમી સંસ્થાનું પ્રમાણપત્ર માર્કશીટ ધરાવતા હોવા જોઈએ અથવા તો સરકાર માન્ય યુનિવર્સિટી અથવા સંસ્થામાં કોમ્પ્યુટર જ્ઞાન અંગે કોઈપણ ડિપ્લોમા કે ડિગ્રી કે સર્ટિફિકેટ કોર્સ કરેલો હોય તેવા પ્રમાણપત્રો અથવા તો ડિગ્રી કે ડિપ્લોમા અભ્યાસક્રમમાં કોમ્પ્યુટર એક વિષય તરીકે હોય તેવા પ્રમાણપત્રો અથવા ધોરણ 10 કે ધોરણ 12ની પરીક્ષામાં કોમ્પ્યુટરના વિષય સાથે પાસ કરેલ હોય તેવા પ્રમાણપત્રો ધરાવતા હોવા જોઈએ। ત્યારબાદ અરજી કરવાની રીત સંબંધી સૂચના આપેલી છે। તો 16/12/2025 બપોરના 14 કલાકથી તારીખ 30/12/2025 સમય રાત્રિના 23:59 કલાક સુધી ઓજસની વેબસાઇટ મિત્રો અહીંયા આપેલી છે તેમના પર અરજી કરવાની રહેશે અને ઉમેદવારે અરજી પત્રક ભરવા સંબંધી અગત્યની સૂચના આપેલી છે। તો તમામ સૂચનાઓ એક વખત વાંચી લેવી।
ખાસ મિત્રો અગત્યની બાબત એ છે કે ફોટોનું માપ 5 સેમી ઊંચાઈ અને 3.6 સેમી પહોળાઈ અને સિગ્નેચરનું માપ 2.5 સેમી ઊંચાઈ અને 7.5 સેમી પહોળાઈ રાખવી. ફોટો અને સિગ્નેચર અપલોડ કરવા સૌપ્રથમ ફોટો અને સિગ્નેચર જેપીજી ફોર્મેટમાં 15 KB સાઇઝથી વધે નહીં તે રીતે સ્કેન કરી કોમ્પ્યુટરમાં સેવ કરી લેવાના રહેશે અને અપલોડ કરવાના રહેશે. ત્યારબાદ મિત્રો ઘણી બધી અગત્યની સૂચનાઓ આપેલી છે. પરીક્ષા ફી સંબંધે સ્પષ્ટતા કરેલી છે કે બિન અનામત વર્ગના ઉમેદવારોએ પરીક્ષા ફી પ્રાથમિક પરીક્ષા ફી 500 રૂપિયા ભરવાની રહેશે. અનામત વર્ગના તમામ કેટેગરીના ઉમેદવારોએ 400 રૂપિયા ભરવાની રહેશે. અહીં ખાસ અગત્યની સૂચના આપેલી છે. પરીક્ષામાં ઉપસ્થિત રહેલા ઉમેદવારોને પરીક્ષા ફી પરત મળવા પાત્ર રહેશે. ત્યારબાદ મિત્રો ફી ભરવાની છેલ્લી તારીખ શું રહેશે તો 2/1/2024 23:59 કલાક સુધી એટલે કે 2 જાન્યુઆરી 2024 સુધી ઓનલાઈન ફી ભરી શકાશે. અહીં ખાસ નોંધ આપેલી છે કે ઉમેદવારોએ ફી રસીદની પ્રિન્ટ અથવા તો ઈ રસીદ ફરજિયાતપણે મેળવી લઈ સાચવવાની રહેશે. જો ફી રસીદ જનરેટ ના થાય તો અરજી માટેની ફી ભરાયેલ ગણાશે નહીં અને જ્યાં સુધી ફી ભરાયેલ નહીં હોય ત્યાં સુધી ઉમેદવાર અરજી માન્ય ગણાશે નહીં. તો ખાસ મિત્રો ધ્યાનમાં લેવાનું રહેશે. ત્યારબાદ પરીક્ષા પદ્ધતિની પણ સ્પષ્ટતા કરેલી છે. પરીક્ષા એક તબક્કામાં MCQ પ્રકારના પ્રશ્નોવાળી CBRT OMR પદ્ધતિથી સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે. પરીક્ષા પાર્ટ A અને પાર્ટ B એમ 2 ભાગમાં લેવામાં આવશે. જેમાં પાર્ટ A માં 60 ગુણના પ્રશ્નો પૂછવામાં આવશે. તાર્કિક કસોટી અને ડેટા ઇન્ટરપ્રિટેશનના 30 ગુણ અને ગાણિતિક કસોટીઓના 30 ગુણ રહેશે. ત્યારબાદ પાર્ટ B માં 150 ગુણના પ્રશ્નો પૂછવામાં આવશે. જેમાં ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહ, ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહેન્શનના 30 ગુણના પ્રશ્નો રહેશે. સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા 120 પ્રશ્નોના 120 ગુણ રહેશે. પાર્ટ A અને પાર્ટ B માં સંયુક્ત 210 પ્રશ્નો પૂછવામાં આવશે અને બંને પાર્ટ માટે સંયુક્ત 3 કલાક 180 મિનિટનો સમય ફાળવવામાં આવશે. અને ખાસ મિત્રો નેગેટિવ માર્કિંગ પદ્ધતિ અપનાવવામાં આવેલી છે. 1/4 તે ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે. ત્યારબાદ પરીક્ષાના આયોજન સંબંધી સૂચના તો પરીક્ષાની તારીખ, પરીક્ષાના સમયની માહિતી, પ્રવેશપત્ર ડાઉનલોડ કરવા અંગેની સૂચના મંડળની વેબસાઇટ આપેલી છે તેમના પર મૂકવામાં આવશે. તેથી વેબસાઇટ મિત્રો નિરંતર જોતા રહેવું. ત્યારબાદ દિવ્યાંગ ઉમેદવારોને લહ્યા વળતર સમયની સુવિધા આપવા બાબતે ખાસ સૂચના આપેલી છે. તો જે ઉમેદવારોને લાગુ પડતું હોય તેમણે મિત્રો ખાસ સૂચનાઓ વાંચી લેવી અને લહ્યો અથવા તો વળતર સમય માટે એપ્લાય કરી દેવી. ત્યારબાદ પરિણામની પ્રસિદ્ધિ સંબંધી સ્પષ્ટતા કરેલી છે. તો સામાન્ય વહીવટી વિભાગના તારીખ 8/11/2023ના ઠરાવ અનુસાર પાર્ટ A અને પાર્ટ B નું સ્વતંત્ર ન્યૂનતમ ગુણવત્તા ધોરણ રહેશે. સામાન્ય વહીવટી વિભાગના 8/11/2023ના ઠરાવ અને પત્રની જોગવાઈ અનુસાર સ્પર્ધાત્મક પરીક્ષાના પાર્ટ A માટે લઘુત્તમ ગુણવત્તા ધોરણ 40% અને પાર્ટ B માટે લઘુત્તમ ગુણવત્તા ધોરણ 40% રાખવામાં આવેલ છે. તમામ કેટેગરીના ઉમેદવારો માટે 40% માર્ક્સ કરતાં ઓછું લઘુત્તમ ગુણવત્તા ધોરણ કોઈપણ સંજોગોમાં રહેશે નહીં. તો ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે મિત્રો. બંને પાર્ટમાં 40% માર્ક લાવવાના રહેશે. ત્યારબાદ પસંદગી યાદી અને પ્રતીક્ષા યાદી તૈયાર કરવાની પદ્ધતિ સંબંધી અગત્યની સૂચના આપેલી છે. નિમણૂક સંબંધી અગત્યની સૂચના આપેલી છે. ત્યારબાદ ઘણી બધી અગત્યની સૂચનાઓ આપેલી છે. તમામ સૂચનાઓ મિત્રો એક વખત વાંચી લેવાની રહેશે અને ત્યારબાદ મિત્રો ઓનલાઈન અરજી કરવાની રહેશે. તો 12/12/2025ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલી અગત્યની જાહેરાત છે. આ સાથે મિત્રો જાહેરાત ક્રમાંક 342/2025 ગ્રંથાલય કારકુન વર્ગ 3 સ્વર્ગની સ્પર્ધાત્મક કસોટીનો વિગતવાર અભ્યાસક્રમ પણ જાહેર કરવામાં આવેલો છે. મંડળ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ જાહેરાત ક્રમાંક 342/2025 ગ્રંથાલય કારકુન વર્ગ 3 સ્વર્ગની MCQ CBRT પદ્ધતિથી સ્પર્ધાત્મક પરીક્ષા યોજવાનો નિર્ણય કરવામાં આવેલ છે. મંડળ દ્વારા ઉમેદવારના વ્યાપક હિતને ધ્યાને લઈ ઉક્ત સ્વર્ગોની પરીક્ષા ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષામાં લેવાનો નિર્ણય લીધેલો હોય. બંને ભાષાનો અભ્યાસક્રમ નીચે મુજબ ધ્યાને લેવા સંબંધિત ઉમેદવારોને જણાવવામાં આવેલું છે. તો મિત્રો અંગ્રેજી અને ગુજરાતી બંને ભાષામાં અભ્યાસક્રમ આપેલો છે. તો વિગતે જોઈએ મિત્રો ગુજરાતીમાં અભ્યાસક્રમ આપેલ છે. ભાગ અ માટે 60 ગુણના પ્રશ્નો રહેશે. જેમાં 30 પ્રશ્નોના 30 ગુણ રહેશે તાર્કિક કસોટી અને ડેટા ઇન્ટરપ્રિટેશનના. ત્યારબાદ ગાણિતિક કસોટી જેમના 30 પ્રશ્નોના 30 ગુણ રહેશે. ત્યારબાદ મિત્રો ભાગ બ માં 150 ગુણના પ્રશ્નો પૂછવામાં આવશે. જેમાં 10 ગુણના પ્રશ્નો ભારતના બંધારણ સંબંધી પૂછાશે અને જેમાં બંધારણનો આમુખ, મૂળભૂત હકો, રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, મૂળભૂત ફરજો, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, રાજ્યપાલની સત્તા,
ભૂમિકા, જવાબદારીઓ, સંસદીય પ્રણાલી, ભારતીય બંધારણમાં બંધારણીય સુધારાઓ, ભારતીય બંધારણમાં કટોકટીને લગતી જોગવાઈઓ, કેન્દ્ર રાજ્ય સરકાર અને તેના સંબંધો, ભારતમાં ન્યાયતંત્ર, સંવૈધાનિક સંસ્થાઓ, આ તમામ મુદ્દાને આવરી લીધેલા છે. ત્યારબાદ વર્તમાન પ્રવાહો સંબંધિત 10 પ્રશ્નોના 10 ગુણ રહેશે, જેમાં પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની મહત્વની સાંપ્રત ઘટનાઓ સમાવેશ કરવામાં આવેલ છે. ત્યારબાદ ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહેન્શન, ગુજરાતીના 5 ગુણ અને અંગ્રેજીના 5 ગુણ રહેશે. ટોટલ મિત્રો 10 પ્રશ્નોના 10 ગુણ રહેશે. ત્યારબાદ મિત્રો ખાસ અગત્યનું શૈક્ષણિક લાયકાત સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા પ્રશ્નો 120 રહેશે અને 120 ગુણ રહેશે, જેમાં ગ્રંથાલય શાસ્ત્રના 5 સૂત્રો જેમના 8 પ્રશ્નો, પુસ્તક વર્ગીકરણ સૂચિકરણ જેમના 8 પ્રશ્નો રહેશે, ગ્રંથાલય વ્યવસ્થા અને સંચાલનના 8 પ્રશ્નો, ગ્રંથાલય શાસ્ત્રના મહાનુભાવો સંબંધિત 8 પ્રશ્નો, સાર્વજનિક ગ્રંથાલય પ્રવૃત્તિ, રૂપરેખા, ઇતિહાસ, માહિતી પદ્ધતિ સંબંધિત 8 પ્રશ્નો, ભારત વિશ્વના ગ્રંથાલયો સંબંધિત 8 પ્રશ્નો, ગ્રંથાલયોમાં વર્તમાન ટેકનોલોજીનો પ્રયોગ સંબંધિત 10 પ્રશ્નો, ગ્રંથાલય ડિજિટલાઇઝેશન, ઓટોમેશન, ઈ પુસ્તક, બારકોડ, RFID સંબંધિત 10 પ્રશ્નોના 10 ગુણ, ડિજિટલ સંરક્ષણના 10 પ્રશ્નો રહેશે, માહિતી સ્ત્રોત અને સેવાઓના 8 પ્રશ્નો રહેશે, ગ્રંથાલય અને માહિતી વિજ્ઞાન ક્ષેત્રમાં સાંપ્રત પ્રવાહો અને તાજેતરની પ્રગતિ સંબંધિત 8 પ્રશ્નો રહેશે. ત્યારબાદ ભારતીય રાજ્યોમાં ગ્રંથાલય ધારો અને ગ્રંથાલય અધિનિયમ, ગ્રંથ મુદ્રણ અને નોંધણી અધિનિયમ સંબંધિત 8 પ્રશ્નો રહેશે. વર્તમાન સમયમાં ગ્રંથાલયમાં માહિતીનું આદાન પ્રદાન સંબંધિત 8 પ્રશ્નો રહેશે. ગ્રંથાલય સ્વયં સંચાલન સોફ્ટવેર સંબંધિત 10 પ્રશ્નો રહેશે. તો તમામ મુદ્દાઓ આપેલા છે, તો ખાસ મિત્રો અભ્યાસક્રમ ખાસ ધ્યાનમાં લેવાનો રહેશે. પાર્ટ એ ના પ્રશ્નો ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં રહેશે. પાર્ટ બી માટે ભાષા નીચે મુજબ રહેશે, જેમાં ભારતનું બંધારણના વર્તમાન પ્રવાહો ગુજરાતી, અંગ્રેજી ભાષામાં રહેશે. ગુજરાતી કોમ્પ્રિહેન્શન ગુજરાતી ભાષામાં, અંગ્રેજી કોમ્પ્રિહેન્શન અંગ્રેજી ભાષામાં, અને શૈક્ષણિક લાયકાતને સંબંધિત વિષય અને તેને ઉપયોગિતાને લગતા પ્રશ્નો ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષામાં રહેશે. ત્યારબાદ ઘણી બધી અગત્યની સૂચનાઓ આપેલી છે. તમામ સૂચનાઓ મિત્રો એક વખત વાંચી લેવાની રહેશે અને ત્યારબાદ ઓનલાઈન અરજી કરવાની રહેશે. તો જે ઉમેદવારો ગ્રંથાલય કારકુન વર્ગ 3 અંગેની ભરતી સંબંધી શૈક્ષણિક લાયકાત ધરાવતા હોય તેમણે મિત્રો ખાસ એપ્લાય કરવું. થેન્ક યુ મિત્રો. જય હિન્દ. વંદે માતરમ.